શું તમે જાણો છો કે મુગલપુર ધામની પાછળનો ઇતિહાસ શું છે? કે કેવી રીતે મોતી તલસાણિયાએ મા મેલડીના કહેવાથી ચૂડેલોને કાચના શીશામાં ઉતારીને જમીનમાં દાટ્યો? તો ચાલો જાણીએ. 125 વર્ષ પહેલાની આ વાત છે. કહેવાય છે કે મુગલ ખેતરોમાં માણસ તો શું પણ પક્ષી પણ ફરકી નહોતું શકતું, કારણ કે ત્યાં ચૂડેલોનો ભય હતો. કોઈ પણ ખેડૂત ત્યાં ખેતી નહોતા કરી શકતા. છતાં પણ અમુક ખેડૂત એવા હતા કે જેમનું ગુજારણ ખેતી પર નિર્ભર હતું, અને આવા ભયના માહોલમાં પણ તેમને જવું પડતું. એવા જ એક મોતી તલસાણિયા નામના ખેડૂત હતા. તેઓ રોજની રીતે મા મેલડીને પગે લાગીને પોતાના ખેતરે નીકળી જાય છે. ત્યારે એક દિવસ બને છે એવું, મોતી તલસાણિયા ખરા બપોરના સમયે પોતાના ખેતરમાં હળ હાંકતા હોય છે, અને એ ખરા બપોરના સમયે ધૂળની ડમરીઓ ઉડતી હોય છે, ને તે દૂરથી એક સ્ત્રી સામે હાલી આવતી હોય છે. ત્યારે તે સ્ત્રી માથે એક ભાથું હોય છે, અને એ સ્ત્રી એક ઝાડ નીચે આવીને ઊભી રહી જાય છે. ત્યારે મોતી તલસાણિયા વિચારે છે કે અત્યારે આ બપોરના સમયે આ બાઈ કોણ આવે છે? અને ત્યારે મોતી તલસાણિયા ત્યાં જાય છે અને જોવે છે, ત્યાં તો તેમની પત્ની હોય છે. ત્યારે મોતી તલસાણિયા કહે છે, તું અહીંયા શું કરે છો? અને આપણા છોકરાઓ ક્યાં છે? ત્યારે તેની પત્ની જવાબ આપે છે કે છોકરાઓ તો હું આપણા પાડોશીને ત્યાં મૂકીને આવી છું. હું તમારા માટે આ ભાતું લઈને આવી છું, આ જમી લો. ત્યારે મોતી તલસાણિયા કાંઈ પણ વિચાર્યા વગર જમી લે છે, અને તેની પત્ની ભાતું લઈને પછી જતી રહે છે. ત્યારબાદ સાંજ પડવા આવી છે ને મોતી તલસાણિયા પાછા ઘરે જાય છે, અને પોતાની પત્નીને કાંઈ પણ કીધા વગર સૂઈ જાય છે. બીજા દિવસે સૂર્યોદય થાય છે. રોજની જેમ મા મેલડીને પગે લાગીને તે પોતાના ખેતરે જાય છે, અને ફરીથી બપોરના સમય થતાં તેના પત્ની ઝાડની નીચે ભાતું લઈને ઊભા હોય છે. મોતી તલસાણિયા ફરીથી આવે છે અને ગુસ્સેથી કહે છે, તું આજે પણ ભાતું લઈને આવી? મેં તને કીધું નહોતું કે હું રાત્રે આવીને જમી લઈશ? ત્યારે તેની પત્ની ખડખડાટ હસીને કહે છે, તમે જમી લો એટલે હું પાછી વહી જઈશ. ત્યારે મોતી તલસાણિયા જમી લે છે, અને આમને આમ 3 દિવસ થઈ જાય છે, અને ફરીથી જમવા બેસે છે. ત્યારે મોતી તલસાણિયા બટકું કોળિયો મોઢામાં નાખે ત્યાં તો તે બાઈ ખડખડાટ હસવા મળી, અને ઊંચા અવાજથી કહે છે, મોતિયા, તું 3 દિવસથી મારા હાથના રોટલા ખા છો. આ સાંભળીને મોતી તલસાણિયા વિચારમાં પડી જાય છે, અને વિચારે છે કે આજ લગીન ઊંચા અવાજમાં મારી સામે કોઈ દી બોલી નથી, અને આજે મને તુકારા કરીને બોલાવે છે. અને આમ વિચારીને મોતી તલસાણિયા ગુસ્સે થઈને તેની પત્નીને કહે છે, કેમ આમ બોલેશ? તને શું કાંઈ વળગી ગયું છે? ત્યારે તેની પત્ની ખડખડાટ હસીને કહે છે, મોતિયા, તું મને ઓળખેશ? હું ચૂડેલ છું. અને આમ કહીને તે ચૂડેલ તેના અસલી સ્વરૂપમાં આવી જાય છે. આ જોઈને મોતી તલસાણિયાને ભય લાગે છે, અને આજુબાજુ બધેથી ભયંકર અવાજો આવે છે. ત્યારે તે ચૂડેલ કહે છે, હે મોતિયા, તે 3 દિવસથી મારા હાથના રોટલા ખાધા છે. અને સાંભળ મોતિયા, હું એક નથી, અમે 7 ચૂડેલ છીએ. અને ત્યારે તે 7 ચૂડેલો આવીને મોતી તલસાણિયાને ઘેરી લે છે. અને ત્યારે ચૂડેલો કહે છે, મોતિયા, જો તારે જીવવું હોય ને તો તું અમને હારે લઈ જા. અને આ સાંભળીને મોતી તલસાણિયા ભયભીત થઈ જાય છે, અને મા મેલડીને સમરે છે. ત્યારે વિચાર કરે છે કે આમાંથી હું કઈ રીતે બચું? આ ચૂડેલો હવે મને નહીં જીવવા દે. આમ વિચારીને મોતી તલસાણિયા કહે છે, હું તમને જરૂર હારે લઈ જઈશ, પણ પહેલા હું મારા ગરડા માને પૂછીને આવું. ત્યારે ચૂડેલો કહે છે, હે મોતિયા, જે પણ એક વખત અમારા પંજામાં આવી જાય ને તે છૂટીને ભાગી નથી શકતો. અને એમ જો તું વિચારતો હોય કે અહીંથી તું બચી જાશ તો એટલું જાણી લેજે કે અમે તારો પીછો નહીં મેક્યું. તો જા મોતિયા, પૂછીને આવજે. ત્યારે મોતી તલસાણિયા તેને ઘેરે જઈને ગોખલામાં મા મેળીને રુદન કરતા કહે છે, હે મા, 7 ચૂડેલો મને ભરખી જવા આવી છે, અને હવે મને આમાંથી કોણ બચાવશે? હે મા મેલડી, મારા વડવાઓ તમને પૂછતા આવ્યા છે. હે મા, મેં એવું સાંભળ્યું છે કે જેના કલમાં મેલડી પૂજાતી હોય ને તે કોઈ દી કમોતે ન મરે. અને હે મા,
મારી પાછળ તો હાથ જોડેલો પડે છે. હે માં, જો મારા વડવાઓ અને મેં સાચા મનથી તારા ભજન કર્યા હોય ને તો મને કમોતે ન મરવા દેતી માં. ત્યાં તો તે જ સમયે તે ગોખલામાં પડેલ દીવાની જ્યોત જગે છે અને જ્યોતમાંથી અવાજ આવે છે કે ખમ્મા મોતિયા ખમ્મા, રુદન કરીશ ને મોતિયા, હું તારા કળની મેળડી બોલું છું. ત્યારે મોતી તલસણિયા બે હાથ જોડીને કહે છે, હે માં, મારી વાંહે સાથ જોડેલો પડે છે અને એ મને ભરખી જવા મારા ઘરે આવવા માંગે છે. ત્યારે માં મેલડી કહે છે, બીશ નહીં મોતિયા, બીશ નહીં. સાંભળ હવે, કાલ સવારે સૂર્યોદય થતાં જ તું તારા ખેતરે જાજે અને તારી હારે એક કાચનો શીશો લેતો જાજે અને તે ચૂડેલોને કહેજે કે જો તમે ચૂડેલો હોય ને તો આ કાચના શીશામાં ઉતરીને પછી બહાર નીકળીને બતાવો. આવી રીતે કહીને તું એને ઉતારજે. અને આટલું કહીને માં મેલડી કહે છે, જા મોતિયા જા, હું તારે હારે છું. અને આમ કહીને માં મેલડી અદૃશ્ય થઈ જાય છે. ત્યારે સૂર્યોદય થતાં જ મોતી તલસણિયા ખેતરે જાય છે અને ચૂડેલો ફરીથી મોતી તલસણિયાને ફરતી ઘેરી લે છે. ત્યારે ચૂડેલો કહે છે, મોતિયા, પૂછીને આવ્યો ને? ત્યારે મોતી તલસણિયા કહે છે, હા પૂછીને આવ્યો છું, પણ ગરડા માએ મને કીધું છે કે તમારી ખાતરી કરું કે તમે ચૂડેલો છો કે નહીં. જો તમે ચૂડેલો હોય ને તો તમે સાથે આ શીશામાં ઉતરીને બહાર નીકળીને બતાવો. ત્યારે ચૂડેલો કહે છે, બસ આટલું? અને આમ કહીને ચૂડેલો નાના સ્વરૂપ લઈને શીશામાં ઉતરી જાય છે. માં મેલડી પ્રગટ થાય છે અને કહે છે, મોતિયા, હવે મારું નામ લઈને ઢાંકણું વાંચી દે, અને જો એક કોઈને છટકવા દઉં ને તો હું મેલડી નો કહેવાઉં. અને મોતી તલસણિયા માં મેલડીનું નામ લઈને ઢાંકણું વાંચી દે છે અને ચૂડેલો બહાર નીકળી શકતી નથી. ત્યારે માં મેલડી કહે છે, હે મોતિયા, હવે તું આ શીશાને જમીનમાં દાટી દે અને મારા નામનો સિંદૂર વાળો પથ્થર કરીને ઉપર મેકી દે. અને જો યુગો વી જાય અને એને હું બહાર નીકળવા દઉં ને તો હું મુંગલપુરની મેલડીનો કહેવાઉં. અને આમ કહીને માં અદૃશ્ય થઈ જાય છે. ત્યારબાદ મોતી તલસણિયા તે શીશાને જમીનમાં દાટી દે છે અને માં મેલડીનું નામ લઈને સિંદૂર વાળો પથ્થર કરીને તેની ઉપર મેકી દે છે. ત્યાર પછી ઘણા વર્ષો વીતી જાય છે. ત્યારે એક દિવસ મનોહર ભારતી બાપુના સપનામાં માં મેલડી આવે છે અને દર્શન દે છે. ત્યાર પછી મનોહર ભારતી બાપુ એ સીમમાં જઈને એ જગ્યાએ માં મેલડીની પૂજા કરે છે અને ધીમે ધીમે માં મેલડીના મંદિરનું નિર્માણ કરે છે. અને ત્યાર પછી મુંગલપુર ધામ બને છે અને હજારો લાખો લોકો માતાજી ઉપર શ્રદ્ધા રાખે છે અને મુંગલપુરના માં મેલડી ત્યાં પરચા પૂરે છે. અને હાલમાં પણ મુંગલપુર ધામમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શને આવે છે અને ત્યાં ભારતીય આશ્રમ પણ આવેલો છે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો, જેથી અમને આવા આગળ વિડીયો બનાવવાની પ્રેરણા મળે.